ખૂણામાં જોવે છે, હવે એને એના પ્રમાણમાં મળે. આપણે હોય એવા જીવન સાથી મળે, યોગ્ય પત્નીની પ્રાપ્તિ, યોગ્ય જીવન સાથી. અને યુવાનોને તો હું ખાસ કહું કે છોકરી જોવા જાવ ને, કન્યા જોવા, 1 અને 2 ત્રીજી વખતે હા પાડી દેવી, નકર પછી મામામાં નામ આવે. આપણે કહેવત છે ને, મામો બનાવ્યો, એ ક્યાંથી પડી ખબર છે? ધ્યાન આપજો યુવાનો ખાસ. એક કાકો ભત્રીજો છોકરી જોવા ગયા, 1 જોઈ, 2 જોઈ, 3 જોઈ, 4 જોઈ, 5 જોઈ, એમ 5 વર્ષ છોકરીઓ જોઈ અને 5મા વર્ષે 51મી છોકરી જોઈ. એ 5 વર્ષે 51મી છોકરી જોઈ અને 5 વર્ષ પછી ભત્રીજો બોલ્યો, કાકા આ 51 છોકરી જોઈ, એમાં 5 વર્ષ પહેલા જે પહેલી છોકરી જોઈ હતી ને એવી ક્યાંય જોવા નથી મળી, ન્યા કરવું છે. અને કાકો ભત્રીજો આવ્યા 5 વર્ષ પછી, અને જ્યાં ફળિયામાં પગ મૂક્યો ત્યાં છોકરી અંદરથી સોકડું તેડીને આવી, જો મામા આવ્યા. એટલે આમ ન થાય, પછી મામામાં નામ ન આવે. 5 વર્ષે એટલું તો હાલી જાય જીવન. ખાસ 1 વખત ને 2 વખતે હા પાડી દેવી, નકર બીના રહી જાય. લગ્ન યોગ 20 થી 22, છેલ્લે 24, 25, 27, 28 અને 30, એની બાર લગ્ન યોગ ન હોય. કોઈ તમને કે બ્રાહ્મણો કે ભાઈ થઈ જાય તો એ આશ્વાસન હોય, સત્ય ન હોય તો પછી ભાંગ્યું તૂટ્યું હોય. યોગ્ય જીવન સાથીની પ્રાપ્તિ થાય. 1.25 લાખ બેલાના ફૂલ સરાવાથી જીવન સાથી આની પોતાની પાત્રતા અનુસાર જોઈના ફૂલ સરાવાથી ઘરમાં અન્નનો અભાવ રહેતો નથી. ઘણા કે બાપુ અમારા ઘરમાં પૈસા કમાય પણ ટકતા નથી, એને ઘરમાં શિવલિંગની સ્થાપના કરી રોજ જુહીના ફૂલથી પૂજન કરવું, એના ઘરમાં ક્યારે ધનનો અભાવ નહીં રહે. હરસિંગાના ફૂલ સરાવાથી ઘરના કલેશો ઘટે છે. રાયના ફૂલ સરાવાથી વિજય પ્રાપ્ત થાય છે. 1.25 લાખ અક્ષત ચડાવવાથી અઢળક લક્ષ્મીની પ્રાપ્તિ થાય. અક્ષત એટલે ચોખા. 1.25 લાખ અક્ષત ચોખાનો અભિષેક કરે. અઢળક એટલે હું તમને રોજ એકવાર પૈસા વાળું કેમ થવાય ને એનો માર્ગ આપીશ, કાયદાસર. હા, જેને રૂપિયા વાળું થવું એને ધ્યાન આપ. 1.25 લાખ અક્ષત ભગવાનના શિવલિંગ માથે ચડાવવાથી અઢળક લક્ષ્મી જેને જોઈતી હોય એને ખાસ ધ્યાન આપ. ચોખા ભગવાનને ચડાવ. અક્ષર અઢળક એટલે આપણા પાત્રતાથી અધિક. અઢળક નો અર્થ એવો થાય આપણું પાત્ર એનાથી ડબલ અધિક. પછી 1.25 લાખ ચોખા ચડાવીને તમે એમ કહો હું ટાટા બિરલા થાવ તો એટલો બધો મેળ ન આવે. એ આપણા પ્રમાણમાં થાય. પછી જો અંબાણીની ગાદી મળે એવું ન થાય, પણ આપણું હાલતું થઈ જાય. 1.25 લાખ અક્ષત એ મંત્ર સાથે. એક ગામમાં મારી કથા હતી ને, મેં કીધું 1.25 લાખ અક્ષત ચડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય. એક ભાઈ ઘરે ગયા, એને 10 ગ્રામ ચોખાને જોખ્યા અને ગણ્યા. પછી એનું કેલ્ક્યુલેટર થયું, તે 1.25 લાખની ડોલ ભરાણી, તે ભગવાન માથે આવીને ડોલ રેડી દીધી. બીજાએ પાણી રેડ્યું, ચોખા વૈયા ગયા. આમ કઈ હોય હાવ તમે ગોદવી નાખો. 1.25 લાખ મંત્ર સાથે અક્ષત ચડાવવામાં આવે તો તમામ વ્યક્તિને લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પણ મારા મહાદેવે કીધું કે આટલા બધા આના તો નામે ન આવડતા, ઘણાને તો આપણે જોયા નથી, તો આ બધું ક્યાં લેવા જવું? એટલે ભગવાને કીધું દેવી પુત્રથી માનીને પરમાત્મા સુધીની પ્રાપ્તિ કોઈ ચાહતો હોય આ તમામ અભિષેકો કરવાનું, જે ફળ મળે એ 1.25 લાખ બિલીપત્ર મારા શિવલિંગ માથે ચડાવવાથી હરેક માનવને પ્રાપ્ત થશે. 1.25 લાખ બિલીપત્ર ભગવાન શિવજીના શિવલિંગ માથે ચડાવવામાં આવે, તમામ ખુશી. અતિમાં અતિ ભગવાનને પ્રિય હોય તો બિલીપત્ર છે. પાપોને બાળીને રાખ કરે એટલી બિલીપત્રમાં તાકાત છે. બિલ્વાષ્ટકમાં સુંદર શબ્દો આપ્યા છે. એક બિલીપત્રમ એક પુષ્પ એક લોટા જલ. મારો મહાદેવ એમ કે એક બિલીપત્ર ખાલી લઈને આવે, એક જળનો લોટો ને એક ફૂલ, પ્રસન્ન 4 ફળ, ધર્મ અર્થ કામ અને મોક્ષ. મારો મહાદેવ કેટલો ઉદાર છે, વિચાર તો કરો. 4 ફળ, ધર્મ અર્થ કામ અને મોક્ષ. અહીંયા બિલ્વાષ્ટક છે ને, એક એક કડીમાં કેટલી ઊંચાઈ આપીશ. બિલ્વાષ્ટક ને પહેલી કડીમાં શું તો બોલ્યા છે? ત્રિદલમ ત્રિગુણાકાર ત્રિનેત્ર
ત્રણ દલ યાની ત્રણ પાન ત્રિદલમ ત્રિગુણાકારમ રજોગુણ તમોગુણ સત્વગુણ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ છ બે સાંભળ્યા ને આંખું ત્રીજી આત્મદ્રષ્ટિ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ કામ ક્રોધ અને લોભ મુક્ત થઈ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ ત્રણ જન્મના પાપ બાળીને રાખ કરી દે આટલી ઊંચાઈ માથે જઈને એક બિલીપત્ર શિવાય અર્પણમ. બહુ એ માનવ ભાગ્યશાળી હશે જે ભગવાનને બિલીપત્ર અર્પિત કરી હતો છે. અહીંયા બોલ્યા છે સુત વિશાખે તમામ ઉપચારો અબીલ ગુલાલ કંકુ નાડાચરી જલનો લોટો દીવો પંચામૃત પ્રસાદ તમામ પદાર્થો 16 ઉપચાર એક બાજુ બિલીપત્ર શિવ પૂજામાં કરીશ્યામી મારો મહાદેવ કે બહુ તમામ ઉપચારોથી પૂજા કરો જે ફળ મળે એક બિલીપત્રનો અભિષેક કરવાથી મળે. શિવ પૂજામાં પ્રધાન બિલીપત્ર મારા મહાદેવને બહુ પ્રિય છે અને બધા સીધી લીટીના વારસદાર. ગલત અરત કરો જવાબદારી તમારી રહેશે. કરોડોનું રામજી મંદિર હોય, કરોડોનું રાધા કૃષ્ણ મંદિર હોય, કરોડોનું ઘનશ્યામ ભગવાનનું મંદિર હોય, તમારો અધિકાર દીવો કરવાનો, દર્શન કરવાનો. હા, આમાંથી હું કોઈને કહું કે ભાઈ રાધા કૃષ્ણ મંદિરમાં જઈને ક્યારે જળ ચડાવ્યું તો કોઈ ન બોલી શકે. તમે રામજી મંદિરમાં જઈ અને ક્યારે જળનો અભિષેક કર્યો? બોલે નહીં. નાનું એવું શિવાલય હોય, તમે પૂજા કરવાના અધિકાર, હરેકને જળનો અભિષેક કરવાનો અધિકાર પરમાત્મા આપે. કોઈ પણ અરે શિવાલય ખાલી ઓટલો હોય ગમે ત્યારે જાય, હર હર મહાદેવ કઈ જળનો લોટો ચડાવો, ત્રિપુંડ કરો, પુષ્પપત્ર ચડાવો, દીવો કરો, દરેક વ્યક્તિને અધિકાર આપો મહાદેવે. આમાં હું કહું કે ભાઈ કોઈ મહાદેવનો જળનો લોટો તમામ વ્યક્તિ ઊંચો હાથ કરી શકે. હું કામ કે જિંદગીમાં કાંઈ નહીં તો શિવરાત્રીએ ગયા હોય, ક્યારેક પૂજા રખાવી ત્યારે ગયા હોય, ક્યારેક તો ભગવાન શિવજીને જળનો અભિષેક કર્યો જ હોય. હરેક વ્યક્તિને સિદ્ધિ લીટીના વારસદાર યાની પૂજા કરવાનો અધિકાર આપ્યો. હરેક વ્યક્તિ મહાદેવનું પૂજન કરીશ. કેટલો મારો મહાદેવ સરળ છે બા. અને પ્રધાન પૂજા બ્રહ્માંડમાં કોઈ નહીં થઈ હોય તો શિવ પૂજા થઈશ. હા, જવાબ આપું છું. હજારો વર્ષ જૂના શિવાલયો મળે જંગલોમાં, હા, નદીઓને કિનારે, હા, પર્વતની ગુફામાં. ક્યારે તમે જોયું કે અમારે બહુ મોટું ગાઢ જંગલ છે અને અહીંયા ગુફા છે અને અહીંયા રામજી મંદિર છે? નહીં. હું કેમ? એને 12 વાગે જમવા જોઈએ, પછી શયન કરે, 3 વાગે જાગે, સાંજ સુધી પુરુષાર્થ કરે, સાંજે પાછા હુઈ જાય, સવારે જાગે. ત્યારે મારો મહાદેવ 24 કલાક જાગે. એ જંગલોમાં પણ રહે, પહાડોમાં પણ રહે, ગુફાઓમાં પણ રહે, દરિયામાં પણ રહે, બધાના દિલમાં પણ રહે. એ મારો મહાદેવ છે બાપ. ત્યારે ઓલા બધાને તો એને ટાઈમે હુવડાવવા પડે, એને ટાઈમે જગાડવા પડે, એને સવારમાં મંગળા કરવી પડે, પછી પાછો શ્રૃંગાર કરવો પડે. હા, એ તો આપણી જેમ છે, એને બધું જોઈએ જ. કારણ એ આપણા સંસારના અવતારી દેવ છે, એટલે એને આપણી જેવી બધી વૃદ્ધિ હોય છે. ત્યારે મારો મહાદેવ એ અવતારી દેવ નથી, એ મહાદેવ છે, મહા અવતારી છે, જેનાથી જગત અવતરિત થાય છે. પહાડોમાંથી દેવીઓના મંદિર હોય, મહાદેવના. હા, કોઈ સાધુ મહાત્મા રહેતા હોય ને બનાવે તો જુદી વાત છે. બાકી જંગલોમાં હજાર, અરે વિદેશોમાં પૂરી પૃથ્વી રખડું છું, વિદેશોમાં હજારો વર્ષ જૂના શિવાલયો જોવા મળે છે.
આફ્રિકા ખંડનો એક કેન્યા દેશ છે, એક મોમ્બાસા છે, દરિયાના કિનારે. જેમ આપણે સોમનાથ છે ને, એવું પ્રકૃતિમાંથી બનેલું શિવાલય છે ગોમભેશ્વર મહાદેવ. આવા તો હજારો શિવાલયો મેં વિદેશોમાં જોયા. હા, શું કામ? કે પૂરી પૃથ્વીનો કોઈ અધિપતિ હોય તો એ મારો મહાદેવ છે. હરેક વ્યક્તિને પૂજા કરવાનો અધિકાર છે. અહીંયા સુત બિલવાષ્ટક બોલ્યા છે. અખંડ અખંડ બિલીપત્ર પૂજિતમ નંદિકેશ્વર. નંદીનું પૂજન પણ બિલીપત્ર થી થાય. શુદ્ધંતિ સર્વ પાપેભ્યો. એક બિલ્વમ. કોઈ અપરાધ થયો હોય, ખુદ માટે કહું છું, સ્વયં માટે. આપણાથી ઘણા મને કહે કે બાપુ મારાથી એક જીવની હત્યા થઈ ગઈ. મેં કોઈને કીધું નથી, પણ બાપુ મને વારે વારે પીડા થાય કે ખબર નહીં અજાણતા મરાઈ ગયો ને એ જીવ મરી ગયો. મને વારે વારે પીડા થાય. કોઈ પાપ થયું હોય, શુદ્ધંતિ સર્વ પાપેભ્યો. 1.25 લાખ બિલીપત્ર મારા શિવજીના શિવલિંગમાં ચડાવે તો એ માણાના બધા પાપ બળી જાય. કારણ કે પાપ હનારો મહાદેવ છે. શુદ્ધંતિ સર્વ પાપ. હું કહું તમે માની લો એમ નહીં મારા બાપ. કોઈ પણ અપરાધ થયો, કોઈ ભૂલ થઈ હોય તો 1.25 લાખ બિલીપત્ર શિવલિંગના શિવલિંગમાં શિવજીમાં ચડાવો. શિવજીના શિવલિંગ ઉપર તમારા તમામ અપરાધોની ક્ષમા થાય છે. ઘણા એમ કે સોમવારે બિલીપત્ર ન લેવાય. ખોટી વાત છે. કોઈ પણ વારના દિવસે બિલીપત્ર લખે છે. સંજ્ઞાને છોડી અને બિલીપત્ર ઉતારવાય એમ બોલવું, તોડવાય એમ ન બોલવું. એ વૃક્ષ નથી, કલ્પ વૃક્ષ છે. હા, એ જાળવું નથી. આ યાદ રાખજો. અને બિલીપત્ર લેવા જાઓ ને ત્યારે 2 વાતની ખાસ સાવધાની. નંબર 1, બિલીપત્રના વૃક્ષને પાણી પાયા વગર બિલીપત્ર ન લેવાય, ભલે આપણી શક્તિ હોય એટલું. નંબર 2, મહાદેવનો આદેશ લઈ અને મંત્ર બોલીને બિલીપત્ર લેવા. કાંઈ ના આવડે તો ઓમ નમઃ શિવાય. મહાદેવ એમ કહે મારા પર કોઈ પણ માનો બિલીપત્રનો અભિષેક કરે એના બધા પાપ બળીને રાખ થઈ જાય. અહીં સુત બોલ્યા છે. શાલિગ્રામ શિલાલિંગમ વિપ્રણામ જાતો અર્પયે સોમયજ્ઞ મહાપુણ્યમ એકબીરવમ શિવાય અર્પણ. શાલિગ્રામનું દાન તમે કોઈ બ્રાહ્મણને કરો, જીવન ભરે બ્રાહ્મણ પૂજા કરે ને જે ફળ મળે એ 1.25 લાખ. સોમ યજ્ઞ દેવતાઓ કર્યો તો એના સમાન 1.25 લાખ બિલીપત્ર ચડાવવાથી મળે છે. તણ પૂજામાં આવાહન અને વિસર્જન નથી. એક નદી મૈયાની પૂજામાં આવાહન અને વિસર્જન ન હોય, એમાં માં ઉપસ્થિત જ હોય. એક શાલિગ્રામની પૂજામાં આવાહન અને વિસર્જન ન હોય. એક શિવલિંગની પૂજામાં આવાહન અને વિસર્જન ન હોય. શિવલિંગનું ક્યારેય વિસર્જન ન થાય. કોઈ પોતાના ગામમાં શિવાલય બનાવે તો આખું શિવાલય બનાવી કાય, હા, જેનો ઉદ્ધાર થાય, હા, તમામ મૂર્તિ બદલે, હા, શિવલિંગ ન બદલે. અને કોઈ શિવલિંગનું વિસર્જન કરે તો એના કુળમાં કોઈ હરાદ નાખવા વાળો ન રહે. આ યાદ રાખજો. અને ખાસ મારી સૂચના આમ સમાજને, પૂરા દેશવાસીઓને કે શિવલિંગનું ક્યારેય વિસર્જન ન કરવું. એ ગામ સ્મશાન થઈ જાય. શું કામ? કે શિવલિંગનું વિસર્જન વેદોએ પણ નથી આપ્યું. નાનું મંદિર હોય ને મોટું મંદિર કરીએ તો એના સમાન માટીનું ભરકામ કરી અને શિવલિંગ અંદર બીજું પધરાવી શકાય ઉપર. હા, એ શિવલિંગ ગુપ્ત રહે, એની પર બીજું શિવલિંગ પધરાવો. નાનું શિવલિંગ હોય અને આગળ મોટું શિવલિંગ પધરાવાય. બોલે હા, એક મંદિરમાં એક નહીં 12 શિવલિંગ જોયા છે. હા,
મોટું શિવલિંગ આગળ, નાનું પાછળ રાખે, કોઈ દોષ નથી. માની લો શિવલિંગ ખંડિત થયું તો પંચ ધાતુથી અને મઢી અને શિવલિંગનું પૂજન થાય. હા, પણ શિવલિંગનું ખંડિત થયા પછી પણ વિસર્જન ન થાય. જંગમ સ્થાવર શિવલિંગ જે મંદિરમાં સ્થાપિત છે એને પંચધાતુ. અને ક્યારેય કોઈ માણસ મંદિરમાં શિવલિંગનું વિસર્જન કરે તો અમારા સુધી એનો કોન્ટેક્ટ કરાવજો. અમે એને વેદો ગ્રંથોનો આશ્રય આપશું અને સાચી વાત કરશું કે શિવલિંગનું વિસર્જન ન થાય. એની પર બીજું શિવલિંગ પધરાવીએ કાયા, એક મંદિરમાં 2 રાખીએ કાયા, એને પંચધાતુથી મઢી પૂજન થાય. હા, વિસર્જન ન થાય. વેદો એ નથી બતાવ્યા. સોમયજ્ઞ મહાપુણ્યમ પૂજિતમ એક બિલપત્ર શિવાય અર્પણમ. અહીંયા સુત બોલ્યા છે યજ્ઞ કોટી કોટી કન્યા મહાદાન. યજ્ઞ કરો, 1 કરોડ વાર કરો, 27 નામના બ્રાહ્મણને હાથે કરાવો. જે ફળ મળે એ 1.25 લાખ બિલીપત્ર ચડાવવાથી મળે. 1 કરોડ કન્યાઓનું દાન કરીએ અને જે ફળ પ્રાપ્ત થાય એ 1.25 લાખ બિલીપત્રનો અભિષેક કરવાથી થાય. જો આટલું બધું બિલીપત્રનું મહાત્મય હોય તો આ બિલીપત્રનું ઉત્પત્તિ ક્યારે થઈ, આનું સર્જન ક્યારે થયું, કોના દ્વારા? અહીંયા સત બોલ્યા લક્ષ્મણ સ્નેહ સમોદપન દેવસ્ય પ્રિય બિલવ વૃક્ષસ્ય ભયસ્યામિ એક બિલ્વ શિવાય અર્પણમ. એક બિલ્વ લક્ષ્મીના સ્નેહથી આની ઉત્પત્તિ થઈ. કથામાં ખૂબ વિસ્તાર છે, થોડું દર્શન કરીએ. લક્ષ્મીજીને અને વિષ્ણુ ભગવાનને કઈ ઝઘડો થયો, બંને વચ્ચે કઈ કકલાટ થયો, ઝઘડો થયો અને રીસાએ અને લક્ષ્મી પિયર વયા ગયા. હું હંમેશા કહું, જો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીને ઝઘડા થતા હોય તો આપણે થાય એમાં હું નવાય. એટલે થાય, આવડા મોટા જો બાંધે તો આપણે તો નાના છીએ, અને લક્ષ્મી જો રિહાન પિયર વયા જાય તો આપણે વયા જાય એમાં હું વાંધો. પણ મનાવીને પાછા લઈ આવવા એટલે ઘર ભાંગે નહીં. લક્ષ્મીજીને વિષ્ણુને વિવાદ થતો હોય તો આપણે થાય. અને હું તો ખાસ કહું, આ મારું ઘરનું સૂચન છે કે પતિ પત્નીએ 8 દિવસ થોડોક ઝઘડો કરી લેવો. હું કામ કે કચરું હોય એ નીકળી જાય, પાછું સમાધાન કરી નાખવું, બહુ હાંકવું નહીં. હા, ઝઘડો થાય. લક્ષ્મી લિહાન પીરવી ગયા. જો તમારે ગામડામાં અને શહેરમાં એક અંતર છે. ગામડામાં પતિ પત્ની બાંધે ને તો એનું સમાધાન થાય. હું કામ કે સમજ્યા વગર બાંધ્યા હોય, 2 જણા સમજાવે એટલે સમાધાન થઈ જાય. અને શહેરમાં પતિ પત્ની બાંધે ને એનું સમાધાન ન થાય. હું કામ કે સમજી વિચારીને બાંધે એટલે પછી એનું સમાધાન કઠણ. હા, ગામડામાં બાંધે તો એનું સમાધાન થઈ જાય. કારણ કે ગામડામાં એક પતિ પત્ની બાંધ્યા, 2 જણા વચ્ચે ઝઘડો થયો અને બાઈનો મગજ તપી ગયો એટલે બાઈ છૂટાછેડાને કેસ કરી નાખ્યો. કેસ જો કોર્ટમાં, 2 જણાને મુદત આવી. એટલે પણ બેનું એવું કે ગામમાં એક જ બસ આવે અને એક જ બસમાં 2 જણાને કોરાટે જવું પડે. એટલે બસ આવી અને આપણા સંસ્કૃતિમાં તો બહેનોને આપણે ખૂબ માન આપીએ. એટલે પેલા બહેનો બધા બેસી ગયા, પછી ભાઈઓનો વારો આવ્યો. હવે ઓલા ભાઈનો વારો કંડક્ટર પાસે આવ્યો. એટલે કંડક્ટર આવ્યા, ટિકિટ એ કે 2 આપો. એ કે બીજી કોની? એ કે જો ઓલા આગળ લીલા હાડલા વાળા બેન બેઠા ને એની. એટલે 2 ટિકિટ દીધી. હવે એ કંડક્ટર ટિકિટ લઈને ટિકિટ કરતા આગળ ગયો. એટલે ઓલા બેને કીધું 1 ટિકિટ આપો. એ કે બેન તમારી ટિકિટ લેવાઈ ગઈ.
એ કે લે મારી ટિકિટ કોણે લીધી? એ કે જો ઓલા પાછળ સફેદ છટ વાળા ભાઈ બેઠા ને એને પાછું વળીને જોયું તો ઈ હતા. એ કે આ કેટલા ભોળા છે, વગર કીધે મારી ટિકિટ લઈ લીધી. આની હારે કાંઈ બધાય સમાધાન થઈ ગયું ને અધવચ્ચે બસ ઊભી રાખીને હેઠા ઉતરી જાય ને ઘરે વયા ગયા. એ કે આની હારે કાંઈ બધાય વગર કીધે ટિકિટો આપણે લઈ લે, સમાધાન થઈ ગયું ને ઘરે વયા ગયા. બોલો, હું તેદું નો કહું ક્યારે ઝઘડો થાય ટિકિટ લઈ લેવી એટલે માથાકૂટ પૂરી. પણ ઘણા શહેર વાળા શું કે બાપુ અમે શહેરમાં રહીએ ને અમારે ટિકિટ, મેં કીધું તો સવારે ડખો કરીને ઓફિસે જાવ ને સાંજે આવો ત્યારે કાંઈક ભાગ લેતો આવો. આઈસ્ક્રીમ છે, કાજુ કતરી છે, જલેબી, આવું કાંઈક લેતો આવું અને ઘરવાળા સમજી જાવું. આવું કાંઈ લાવે એટલે સમજવાનું, સમાધાન માગે. કેવું આઈસ્ક્રીમ ખાઈ લે, હાલ શાળામાં પાછો આઈસ્ક્રીમ ન લાવવો. શાળામાં કાંઈક ઓલી ટીકા મળે એ લાવવી, આલુ ટીકી તમારા અહીં મળે છે એટલે સમાધાન થઈ જાય. ટૂંકમાં સમાધાન કરી નાખવું. પતિ પત્ની બહુ ઝઘડો ના હાકો, ખાસ બાંધી લેવું આ મારી સૂચના છે. છોકરાને હાજરીમાં ના બાંધવું, પણ બે થોડોક ડખો કરી લેવો, કાંઈ પણ હાચે ખોટે એને પછી સમાધાન કરી નાખવું. એક ખાસ સૂચન, ઝઘડો કરવાની છુટ્ટી હા, પણ સૂતા પહેલા સમાધાન કરી નાખવું. ઝઘડામાં ક્યારે સૂતા નહીં બાપ. બહુ જવાબદારીથી રોગથી બચાવવા માટેની એક યાત્રા આપું છું. જ્યારે ક્રોધમાં તમે સુવો ને ત્યારે પૂરી રાત તમારું શરીર રોગનું નિર્માણ કરે છે. ક્રોધમાં, ચિંતામાં, કોઈ પણ રીહમાં બને ત્યાં સુધી સૂવું નહીં. પૂરી રાત તમારું શરીર તણાવમાં રહેશે. પરિણામે સવારે તમને થાક અને રોગ બે દેખાશે. સાંજે સુતા પહેલા સમાધાન કરી નાખો. સુવો પ્રસન્ન. આપણે વડીલોને પૂછો, કોઈ બાળક રીસાય ને તો એને કે ભાઈ ભલે રિયાણો પણ તું કાંઈક જમી લે. હું કામ કે ભોજન કરે તો એનો 50% ક્રોધ હેઠો ઉતરી જાય. જો તમારે કોઈ માણસ રડતું હોય તો આપણે કઈ પાણી આપો, એટલે ભાઈ પાણીને રડવાને શું સંબંધ? પાણી તો અમુકનું આંસુ જેવું હોય, પાણીનો ગ્લાસ પાવ એટલે એનું રોવાનું ઘટે. શું કામ? કે એક ગ્લાસ પાણી એની નાભીમાં જાય, કમસે કમ 200 ગ્રામ વજન હોય. હવે એ નાભીમાં વજન થયો 200 ગ્રામ, એટલે અહીંયા જેટલી શક્તિઓ એની રોવા માટે કામ કરે એમાંથી અડધી શક્તિઓ એ ઉજરીને સંભાળવા વહી જાય. પરિણામે ચિત્તમાં જે પાવર જતો હતો એ પાવર નીચે જાય, રોવાનું ઘટે. આ ઋષિઓનું વિજ્ઞાન છે મારા બાપ. હું 5 જગ્યાએ ક્રોધની ના પાડું છું, બાકી દિવસે બગડાટી બોલાવવી. 5 જગ્યાએ નહીં, એક રાતે ક્રોધમાં સૂવું નહીં. આ ખાસ યાદ રાખજો. ક્રોધમાં સૂવો, પૂરી રાત તમારી ચિત્ત તણાવમાં રહે, પરિણામે રોગ થાય. બાળક ભોજન કરે ને એટલે બધી શક્તિઓ ભોજનને સંભાળવા વહી જાય. એની રીહમાં, ક્રોધમાં એ બધી શક્તિઓ ઘટી જાય, એનું ચિત્ત તણાવ મુક્ત થાય. સુતા પહેલા મનને પ્રસન્ન કરવું. બધા વક્તાઓ એમ કે ભગવાનને યાદ કરવા. કદાચ માની લો ભગવાનને તમે યાદ કરવા તમારું મન પ્રસન્ન ન થાય તો જેને તમે સાચા હૃદયથી પ્રેમ કરતા હો, જેને યાદ કરવાથી તમારું મન હળવું થઈ જાય, પછી ભાઈ હોય, દીકરો હોય, પત્ની હોય, પિતા હોય, પુત્ર હોય, એ તો જેને તમે સાચો પ્રેમ કરતા હો એને યાદ કરીને હુજો, તમારું મન રોગ મુક્ત થઈ જાય. જેને તમે ભગવાનને કદાચ આપણને નો પણ પ્રેમ આવે પણ આપણા સ્નેહમાં આવે ને, કોઈ માનો દીકરો વાલો હોય, કોઈ ભાઈને પોતાનો મિત્ર વાલો હોય, કોઈ દીકરાને માં વાલી હોય, તો એ માને યાદ કરવી, બાપને યાદ કરવી. જેને તમે પ્રેમ કરતા હો, કોઈ નામને અનામ, કારણ કે પ્રેમનું કોઈ નામ જ નથી. નામ આપ્યા એ બધા સંબંધોના આપ્યા. પ્રેમ અનામ છે. મેં પ્રેમને કોઈ દી નામ જ નથી આપ્યું. અને નામ આપશો એટલે બંધનો દુર્ગંધ આવશે. પ્રેમ એ શુદ્ધ છે, પરમાત્મા છે, નિર્વિકારી. શુદ્ધ પ્રેમ જેને કરતા હો ને એને યાદ કરવો, પણ તણાવમાં શું નહીં. આજના યુવાનને હવારમાં જગાડો ને, થાકી ગયેલો કેમ હોય, 100 માંથી 60 યુવાન જગાડો ને સીધું વડકું નાખે. એટલે આખી રાત ભૂતા પછી હવારમાં તો આમ ફૂલ જેવા હળવા ન હોય, પણ હવારમાં એવા હોબા સડાવેલા હોય. અમુક તો ઉઠે નથી, હોબા સડાવીને દે. એટલે મોજમાં રહેવાનું શું ભાઈ વાંધો છે?
તમને જે હોય એ તમારી અંદર રાખો, બાકી બહાર મોજમાં રહો. સમજવાનું, આ માણસ રાતે તણાવમાં સૂતો. યુવાનો આ વાતને ધ્યાનમાં લઈ લેજો. તમને ખબર છે હું કડવો વ્યક્તિ છું. જે યુવાન રાત્રે મોબાઈલમાં મોઢું રાખે છે, એવા ચિત્રો, એવી અનેક દૂષિત ચીજો જોઈ એ બળતરા કરતો કરતો એ ચિંતામાં એ મોબાઈલમાં મોઢું હોય અને હુવે, એનું સવાર રોગી જ હોય, એ તણાવમાં જ હોય, પૂરું ચિત્ત એનું વિકારમાં જાય છે. આખી રાત એનું શરીર વિકૃત રહે છે. સૂતા પહેલા કરીબ 10 મિનિટ અથવા 30 મિનિટ મનને પૂર્ણ શુદ્ધ કરી નાખો, શાંત કરી નાખો. જેને યાદ આવે એને, અને પછી આરામ કરજો. પૂરી રાત તમારી એટલી સરસ જાશે કે સવારમાં જાગશો ને, જેમ ફૂલ ખીલેલું હોય, સૌંદર્ય અને સુગંધ બે તમારામાં મારા મહાદેવની હશે. ફૂલ ખીલેવા ખીલેલા હશો બાપ. તણાવ મુક્ત રહેજો. અહીંયા લક્ષ્મી રિસાયની પિયર જતા રહી. પિયરમાં 1-2 વાર લક્ષ્મીનું અપમાન થયું. હવે લક્ષ્મીને ગમ્યું નહીં, કારણ કે પિયરમાં લક્ષ્મીનું સ્થાન નણંદબાનું હોય અને નણંદનું ક્યાંય અપમાન કરાય? ભૂકા કાઢી નાખે એવું ઘરમાં પાત્ર હોય તો નણંદબા તોપનો ગોળો કહેવાય. બધાય હસવાય, નણંદબા નો લે મારા બાપનું ઘર્ષણ મારું ધાર્યું ન થાય. એટલે 2-3 વાર લક્ષ્મીજીનું અપમાન થયું તો એને ગમ્યું નહીં કે મારા બાપનું ઘરને મારું ન હાલે, હાલ પાછી વહી જાવ, સસરે વહી જાવ. પણ સમાધાન કોણ કરાવે? ઇન્દ્ર ભગવાન પાવ્યા કે ભાઈ તમે સ્વર્ગના રાજા છો, જરાક મારું સમાધાન કરાવો. ઇન્દ્રે કીધું 2 દીથી મારે ઇન્દ્રાણીને ડખો હાલે, પેલા તમે અમારું હરખું કરો. બ્રહ્મા પાસે ગયા કે ભાઈ આપ તો પિતામાં છો, તમારું તો વિષ્ણુમાં ને જરાક એને સમજાવો. બ્રહ્મા કે 2 દીથી બ્રહ્માણી નથી બોલતી, કાલની રિહાણી, તમે પેલા એને સમજાવો. મહાદેવ પાસે ગયા. ભગવાને કીધું એમાં હું, હાલો વિષ્ણુને સમજાવી દઈ, વળી હું સમજે, હાલો. જ્યાં મહાદેવ ઉભા થયા અને હાલતા થયા, જ્યાં ઝાપે પૂગ્યા ને રસોડામાંથી પાર્વતી અવાજ કર્યો, કઈ બાજુ જાવ? એ કે લક્ષ્મીનું સમાધાન કરાવવા જાવ. એ કે સાનામાં નામ ઘરે રહ્યો, આપણે હળગે ચાર કોઈ નથી આવતા, હવ ના હવ પડશે, ઘરે રહ્યો. ત્યાં દોઢા થવા ઉપડ્યા, ઘરે રહ્યો. આમ મહાદેવ ઉભા રહ્યા. એ કે લક્ષ્મીજી હવે નહીં અવાય. કેમ? તો કે ત્યાં ઠરશે ને અહીંયા હળગશે. હા, એ તું હવને ધ્યાન રાખવું પડે. જો મહાદેવ કયું કરતા આપણે કરીએ એમાં હું નવાય. મહાદેવ નો ગયા. હા, અને હું ખાસ પુરુષોને અમારું નિજી સૂચન છે કે કોઈ પણ કામમાં તમે ભાગ લ્યો ને તો રહોડામાં સહી કરાઈ આવી, એટલે આપણું હાલે. તમારે જો 10 જણા હોય અને એમાં એક જણો એમ કે ભાઈ ફલાણી જવાબદારી મારી, એ હું બધું સંભાળી લઈશ. હા, અને બીજે દી આવીને કહે ને કે ભાઈ જવાબદારી તો કાલ મેં લીધી હતી પણ હવે મારથી પૂરી નહીં થઈ શકે. કાલનો નિર્ણય આ ભાઈનો હતો, આજનો નિર્ણય રહોડામાંથી આવ્યો. હા, એટલે રહોડામાં ખાસ સહી કરાવવી. જો સીધું આંકવું હોય તો. મને એક ભાઈ કીધું, મને કે બાપુ મોટામાં મોટા કયા ગુરુ? મેં કીધું નથડી વાળા. ક્યાંય ન સુધરે ન્યા સુધરે. મોટા મોટા ગુરુ ઈ ક્યાંય સીધો દૂર થઈ જાય. લક્ષ્મીજીએ વિચારું શું કરું? એક પાત્ર બ્રહ્માંડમાં છે, તમામ પ્રશ્નો સમાધાન, જેનું નામ છે સંત નારદ. અને લક્ષ્મી નારદને મળ્યા અને નારદે કીધું, અરે દેવી, એમાં શું ગભરાયા છો? વિષ્ણુનું હૃદય કોઈ હોય તો ભગવાન શિવ છે. તમે શિવ ઉપાસના કરો, તમારો પ્રશ્ન સમાધાન થાય. નારદે મંત્ર આપ્યો, સદાક્ષર મંત્ર લઈ લક્ષ્મી સાધના કરવા માટે બેઠી. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. લક્ષ્મી સાધના કરવા માટે હજારો વર્ષ લક્ષ્મીનું તપ આપ્યું. ભગવાન શિવ વિરાટમાં પ્રસન્ન થયા. એ વિષ્ણુપતિ માગો શું આપું? દિવ્ય રૂપમાં ભગવાન શિવ તેજનું દર્શન થયું.
લક્ષ્મી પ્રાર્થના કરી, વિષ્ણુ પર પ્રગટ થયા, સમાધાન થયું. જે જગ્યાએ લક્ષ્મી સાધના કરી હતી, બિલવૃક્ષ પ્રસ્યામી, બિલવૃક્ષનું પ્રાગટ્ય થયું છે. ત્યાં મહાદેવી કીધું, હે દેવી, જે મનુષ્ય બિલવૃક્ષનું વૃક્ષ ઉજેરશે એને શિવ મંદિર બનાવવાનું ફળ મળે. જેના આંગણામાં બિલીપત્ર હશે, હું મહાદેવ ત્યાં વાસ કરીશ. લક્ષ્મી કીધું, પ્રભુ, મારી સાધના દ્વારા આ કલ્પ વૃક્ષનું સર્જન થયું, બિલીપત્રનું. માટે હું એમ કહું છું કે જ્યાં બિલીપત્રનું વૃક્ષ હશે ત્યાં હું લક્ષ્મી સદા વાસ કરીશ. લક્ષ્મીની સાધનાથી બિલ વૃક્ષનું પ્રાગટ્ય, લક્ષ્મી સનય ઉત્પન્નમ, યાની લક્ષ્મીના સનયથી સાધનાથી આ વૃક્ષનું પ્રાગટ્ય થયું છે. બહુ જ ભાગ્યશાળી માનવ છે જેના આંગણામાં બિલીપત્રનું વૃક્ષ હશે, ત્યાં મહાદેવનો વાસ છે. જેના આંગણામાં બિલીપત્ર હોય ને એને શિવાલયે જવાની જરૂર નથી રહેતી. શું કામ? કે બિલીપત્રનું ખાલી દર્શન કરવાથી શું ફળ મળે? સુત બોલ્યા છે, દર્શન દર્શનમ બિલવૃક્ષસ્ય, જે ખાલી બિલીપત્રનું વૃક્ષનું દર્શન કરે, હે દેવી, એના તમામ પાપ બળી જાય. સ્પર્શ અઘોર પાપ સંહારમ, ખાલી બિલીપત્રનો સ્પર્શ કરવાથી અઘોર પાપનો સંહાર થાય. બિલીપત્ર છે ને એ ઔષધિ છે. અત્યાર સુધી હું તમને જ્ઞાનની યાત્રા કરાવતો તો હવે વિજ્ઞાનની યાત્રા કરાવું છું. થોડું ધ્યાન આપજો. અહીંયા લખ્યું છે કે બિલીપત્રનું વૃક્ષ ઉજેરવાથી શિવાલય બનાવવાનું ફળ મળે. શું કામ? બિલીપત્રને સ્પર્શ કરવાથી અઘોર પાપ સંહાર. શું કામ? બિલીપત્રનું દર્શન કરવાથી શિવ મંદિરનું દર્શન કરવાનું ફળ. શું કામ? બિલીપત્ર આંગણામાં રાખે તો એના આંગણામાં અનિષ્ટ ન થાય. શું કામ? જવાબ ધ્યાનમાં લેજો. બિલીપત્ર એ કોઈ ઝાડવું નથી. બિલીપત્ર એ ભગવાન દ્વારા શોધાયેલી મહા ઔષધિ છે, કલ્પ વૃક્ષ છે. બિલીપત્રનું વૃક્ષ જ્યાં વાવવામાં આવે ત્યાંથી 1000 ફૂટ એમાંથી નીકળતા રેડિયેશન, એમાંથી નીકળતો વાયુ, એમાંથી નીકળતી સુગંધ, એમાંથી નીકળતો પાવર તમામ રોગને બાળીને રાખ કરી દે છે. તમામ વૃક્ષો દિવસે ઓક્સિજન આપે ત્યારે બિલીપત્ર 24 કલાક ઓક્સિજનનું નિર્માણ કરે. કોઈ ઝાડવાને નીચે રાત્રે ન સુવાય, રોગ થાય. એક બિલીપત્ર એવું છે જેને આંગણે 24 કલાક રહી શકાય. 24 કલાક બિલીપત્ર ઓક્સિજનનું નિર્માણ કરે. જે ઓક્સિજન તમારે બાટલા સડાવવા પડે, જે ઓક્સિજન તમારા રોગની પ્રતિક્રિયામાં પાવરદાર છે, એ બિલીપત્રના વૃક્ષથી પેદા થાય છે. ખાલી બિલીપત્રને સ્પર્શ કરો ને તમારા શરીરમાં હજારો રોગ બળીને રાખ થઈ જાય છે. બિલીપત્રની સુગંધ તમારા શરીરમાં જાય, હજારો મેલના અણુઓ બળી જાય છે. આ વાતને ધ્યાનમાં લેજો. આપણે શ્વાસ લઈએ ને હજારો અણુઓ આપણી અંદર જાય, લાખો કરોડો. હા, અને બિલીપત્રની સુગંધ જ્યારે તમારા નાસિકાથી તમારી નાભીમાં જાય, મેલના તમામ અણુઓ બાળી દેશે. આફ્રિકાના અમુક જંગલમાં જાઓ ને, તમે ખાલી પાંદડું ઊંઘો ને બેભાન થઈ જાઓ. કોઈ વૃક્ષને આમાં સ્પર્શ કરો, તમારો હાથ દાજી જાય. હા, બિલીપત્ર એ મહા ઔષધિ છે. પેલા અમે નાના હતા ત્યારે તિલક કરવા જાય ને તો જેની પૂજા હોય ને એને ઘરે બિલીપત્ર આપતા. ત્યારે તો મને ખબર નહોતી, પણ અત્યારે મને ખ્યાલ આવે કે બિલીપત્ર પાણીયારે રાખતા. એ બિલીપત્રની સુગંધ
એના ઘરના તમામ રોગનો નાશ કરતી. બીલીપત્રનું ખાલી વાઇબ્રેશન તમારા શરીરમાં થતા તમામ મેલનો નાશ કરે છે. બીલીપત્રનું વૃક્ષ હોય ત્યાંથી 1000 ફૂટ વાયુમાં થતા કોઈ પણ વાયરસ, કોઈ પણ રોગ તમારા શરીરને હાનિ નથી કરી શકતા. એટલા માટે બીલીપત્ર જેના આંગણામાં હોય ત્યાં ભયંકર રોગ નથી આવતો. બીલીપત્રનું વૃક્ષ જેરવાથી મહાદેવના મંદિર સમાન ફળ શું કામ? મંદિર બનાવીએ ત્યાં શું થાય? પ્રશ્ન વિચારવા જેવો છે. કોઈ જગ્યાએ મંદિર બનાવીએ તો ત્યાં ધૂપ દીવા થાય, મંત્રો બોલાય, યજ્ઞ થાય, પૂજા પાઠ થાય. એનાથી શું થાય? એનાથી પૂરું વાયુ શુદ્ધ થાય. મંત્રથી અસ્તિત્વનું શુદ્ધિકરણ થાય. મંત્રથી અસ્તિત્વને પાવર મળે. આ દેહને પણ આ મંત્ર સાંભળવાથી, આ ગાયના ઘીનો દીવો કરવાથી વાયુનું શુદ્ધિકરણ, ગુગળથી વાયુનું શુદ્ધિકરણ, પૂજા પાઠથી વાયુનું શુદ્ધિકરણ. તમે બહાર દેશમાં જાઓ ને તો હવા શુદ્ધ કરવાના સેન્ટરો મૂકે છે. ભારતમાં હવા શુદ્ધ કરવાના સેન્ટર નથી. હું કામ કે હરેક સોસાયટીમાં મંદિરો હોય અને હજારો ટન વાયુ શુદ્ધ કરી નાખે. મારા તમારા શ્વાસના રક્ષણ માટે એ મંદિરો હવા શુદ્ધ કરે છે. એ વાતાવરણને પવિત્ર બનાવે છે, જે મારા તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. તો જેટલું એક શિવાલય વાતાવરણને શુદ્ધ કરી શકે, એક મંદિર વાતાવરણને શુદ્ધ કરી શકે, એક મંદિર માનવનું રક્ષણ કરી શકે, એટલું એક બીલીપત્ર તમારા દેહનું રક્ષણ કરી શકે, તમારા ઘરના વાતાવરણનું રક્ષણ કરી શકે. જેટલું મંદિર ઓક્સિજન પ્રકૃતિમાં આપી શકે એટલું એક બીલીપત્ર આપી શકે છે. બહુ જ ભાગ્યશાળી માનવ હશે જેને આંગણામાં બીલીપત્રનું વૃક્ષ ઉજેર્યું છે. અમારા ભોમેશ્વર ધામમાં તો 1000 બીલીપત્ર ઉજેરવામાં આવ્યા છે. અમારા બાપુએ તો હજારો બીલીપત્ર ઉજેર્યા છે. અમે તો બાવા છીએ, 1000 ઉજેરી શકીએ, તમે એક ન ઉજેરી શકો? શિવાલય બનાવવું તો લાખો રૂપિયા જોઈએ. ક્યાંથી કાઢવા? જગ્યા જોઈએ, એને સંભાળવું પડે. જ્યારે બીલીપત્ર તમે એક વ્યક્તિ સંભાળી શકો છો. બીલીપત્ર આંગણામાં રખાના, એવી બધી અંધશ્રદ્ધાથી બહાર નીકળી જાઓ. જેના આંગણામાં બીલીપત્ર હોય એને 2 વસ્તુનો ખ્યાલ રાખવો. એક, ગંદુ પાણી બીલીપત્રને ન પાવું. સંપલ જેવી દૂષિત ચીજ ના રાખવી, કારણ કે એમાં પરમાત્મા છે. આ પવિત્ર દિવસો હોય ત્યારે બીલીપત્રને સ્પર્શ ન કરવો. બાકી પાસે હાલવામાં કોઈ વાંધો નથી. એને પડસાય કાંઈ પડતાય નથી. એટલે આવી બધી અંધશ્રદ્ધાથી નીકળી જાજો અને આંગણામાં બીલી વૃક્ષ વાવજો. જેના આંગણામાં બીલીપત્ર હોય એની શિબેની 1 માળા કરવાથી 1000 માળાનું ફળ, 1 યજ્ઞ કરવાથી હજારો યજ્ઞનું ફળ, 1 બ્રાહ્મણને જમાડવાથી અનેક બ્રાહ્મણોને જમાડવાનું ફળ. કારણ કે બીલીપત્ર એક કલ્પ વૃક્ષ છે. વિજ્ઞાન મહાદેવ ન માનતા તો કાંઈ નહીં, મહાદેવ ન ગમતા હોય તો છોડો, પણ તમે તમારા બાળકોનું સ્વાસ્થ્ય ચાહો છો, તમે નિરોગી રહો ચાહો છો, તમારા પરિવારનું વાતાવરણ પવિત્ર રહ્યા, તો આંગણામાં બીલીપત્ર ઉજેરજો. કારણ કે જેને આંગણે બીલીપત્ર હોય ત્યાં 3 દેવતાઓ વાસ છે, પહેરેદાર છે. કોણ કોણ? મૂલ તો બ્રહ્મા રૂપાય અગ્રતો વિષ્ણુ રૂપિણે અગ્રહ શિવ રૂપાય એકબિલ્વન શિવાય અર્પણ એકબિલ્વન શિવાય અર્પણ. મૂળ તો બ્રહ્મા મધ્ય વિશ્વગ્રહ શિવ 3 દેવતાઓ એના આંગણામાં વાસ કરે. કોના આંગણામાં? જેના આંગણામાં બીલી વૃક્ષ હોય. બહુ જે માનવને ભાગ્યશાળી માનું છું કે જેના આંગણામાં મારા મહાદેવનું કલ્પ વૃક્ષ હોય. આખા ઘરને, આખા વાતાવરણને શુદ્ધ રાખે. કાંઈ ન થાય ને તો શિવાલય જઈ અને ખાલી બિલ્વાષ્ટકનો પાઠ કરવો. શું ફળ મળે? બિલ્વાષ્ટકમ પુણ્ય
સર્વ પાપ વિનિર્મુક્ત શિવ ખાલી શિવાલય જઈ અને બિલ્વાષ્ટક નો પાઠ કરે. બિલ્વાષ્ટક એકદમ પુણ્યમ पढ़े तो शिव सानिध्य सर्व पाप निर्मुक्त शिवलोक में बापनु याद. इसका मतलब जे मानव शिवालय जय बिल्वाष्टक नो पाठ कर सर्व पाप निर्मुक्त તમામ પાપથી મુક્ત શિવલોક માં બાપનું યાદ. જવાબદારીથી કહું છું, જેટલા બિલ્વાષ્ટકનો પાઠ પૂર્ણ સાંભળ્યો છે, માં ગંગાના કિનારે રામેશ્વરના સાનિધ્યમાં મારા મહાદેવના યજ્ઞમાં જેટલાય પૂરેપૂરો બિલ્વાષ્ટકનો પાઠ શ્રવણ કર્યો છે, તમે તમામ પાપથી મુક્ત છો. શિવલોકમાં બાપનો હાથ. આમાંથી કોઈનો કાર્ય ભૂતયોનીમાં પ્રેતનો વાસ નહીં થાય. મારો મહાદેવ તમારા માટે પોતાના દ્વાર ખોલી નાખશે. જેણે જેણે બિલ્વાષ્ટકનો પાઠ પૂર્ણ શ્રવણ કર્યો હોય, ઘરમાં બેહીને કર્યો હોય એના માટે પણ આ જવાબદારી મારી. જેણે બિલ્વાષ્ટકનું પૂર્ણ પાઠ કર્યો સર્વ પાપ વિનિર્મુક્ત શિવલોકમાં બાપનું યાદ એ મહાદેવના લોકને પ્રાપ્ત કરે. હે દેવી, એનું મૃત્યુ ક્યારેય બગડતું નથી. 1.25 લાખનો અભિષેક, સંખ્યા ઘણી થાય, દિવસો આપ્યા 11 દિવસ, 21 દિવસ, 31 દિવસ, 45 દિવસ અને 90 દિવસ. 90 દિવસે અનુષ્ઠાન ન હોય, પછી વ્રત હોય 4.5 ચતુર્માસ, અનુષ્ઠાન ન હોય, સાધનાના રૂપમાં કોઈ પણ અભિષેક અવધિ 90 દિવસ. કયા સમય? કોઈ પણ સમય. સવારના 4-5 વાગે શિવ પૂજા થાય, હવાના 7-8 વાગે થાય, હવાના 9-10 વાગે, બપોરના 12 વાગે શિવ પૂજા થાય, બપોરના 2-2 વાગે, સાંજના 6-7 વાગે, રાતના 9-10 વાગે, રાતના 11 વાગે શિવ પૂજા થાય, રાતના 12 વાગે, 24 કલાકમાં ગમે ત્યારે થાય. હું કામ કે મારો મહાદેવ 24 કલાક તમારા માટે જાગે. એક શિવાલય એવું છે, એ તો હવે બારણા મૂક્યા, બાકી આ ગ્રંથોમાં જાજો શિવાલયમાં બારણા ન હોય. એ દ્વાર તો હવે વ્યવસ્થા ખાતર મૂક્યા, બાકી શિવાલય 24 કલાક ખુલ્લું હોય. 24 કલાક મારો મહાદેવ તમારા મારા માટે જાગે. અને રાતે 12 વાગે કરો ને, એને મહાપૂજા કહેવાય. રાતે 12 વાગે કરો એ તો એમાં શિવરાત્રી 4 પહરની પૂજા. તમામ પાપોને બાળીને ઈશ્વરમાં લઈ કરી દે. બહુ જ ભાગ્યશાળી માનવ હશે શિવરાત્રીની 4 પહરની પૂજા કરી શકતા હશે. દર માસની શિવરાત્રી પણ થાય, 4 પહરની ન થાય તો કાંઈ નહીં, પણ 1-12 વાગ્યાની તો કરીએ. મારા ઘણા બાળકો એવા છે, ઘણા બાળકો કે દર શિવરાત્રી રાતે 10 થી 12 પૂજા કરે છે. હર માસની શિવરાત્રીઓ, ત્રયોદશી 90 દિવસમાં કરવું. મંત્ર કોઈ પણ, ત્રંબક મંત્ર બોલો, મૃત્યુંજય મંત્ર બોલો, તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત, શિવ ગાયત્રી બોલો. અરે કાંઈ ના આવડે, ઓમ નમઃ શિવાય શુભમ શુભમ ગુરુ ગુરુ શિવાય નમઃ. એ ના આવડે, ઓમ નમઃ શિવાય શિવાય નમઃ. એ ના આવડે, ઓમ નમઃ શિવાય શિવાય અર્પણમ. એ ના આવડે, જે મંદિરમાં બેઠા હો, ઓમ ભાડેશ્વરાય નમઃ, ઓમ ભૂમેશ્વરાય નમઃ, ઓમ રામેશ્વરાય નમઃ, ઓમ નીલકંઠેશ્વરાય નમઃ. કોઈ પણ મંદિર, મારા ઝીંઝુડામાં નીલકંઠ મહાદેવ છે, પાદરમાં અમારો ભાડેશ્વર મહાદેવ અને અમારો ભૂમેશ્વર મહાદેવ. કોઈ પણ જે મંદિરમાં બેઠા હો એને યાદ કરો અને એ મંત્ર બોલી. અને કાંઈ ના આવડે, ઓમ શિવાય અર્પણમ, ઓમ શિવાય અર્પણમ. એ ના આવડે, ખાલી ઓમ 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 એટલું તો આવડે. આમ તો ગાંડોય કરી શકે, આમ એટલું ગાંડોય કરી ન, આમ બસ ઘણું. અને એની આગળ ગાંડા જ રહેવાય, કારણ કે એનાથી ડાયટ મોટો કોઈ છે નહીં. આમ બસ તોય રાજી, મારો ભોળિયો તોય રાજી. તું આવીને ખાલી ઝટકા મારતોય તું રાજી. ઓમ બસ એટલું તો ગાંડા નહીં આવડે. મૂંગો હોય તો ઓમ તો થાય, તોય મારો ભોળિયો કહે હું તારો સ્વીકાર કરીશ. બાપ
દુઃખનો હરનારો કોઈ હોય, પાપનો હરનારો કોઈ હોય, સંતાપનો હરનારો કોઈ હોય તો એક મારો મહાદેવ હર છે. બહુ સુંદર શબ્દો સંતોએ આપ્યા છે. મહાદેવ હરે સદા શિવ હરે એક ખાસ આપને ખબર છે કે રોજ હું અહીંથી એવું એક સૂચન કરું છું જે આપણે ઘરે બેઠા પણ ઈશ્વરના કાર્યમાં સહભાગી બની શકે છે. વિદ્યાપન દ્વારા જે પોતાના આંગણામાં પોતાને ઘરે કથા સાંભળી રહ્યા હોય પૂરા વિશ્વમાં એ 5 વ્યક્તિ સુધી સંદેશ પહોંચાડે કે આસ્થા ભજન માથે હરિના દ્વારથી પ્રથમવાર હરની કથા લાઈવ થઈ રહી છે. તમારા દ્વારા જેટલા કથા જોશે ને એ તમામ શ્રોતાઓ આ યજ્ઞના પુણ્યના ભાગીદાર બનશે. અહીંયા આવવા બરાબર તમને પુણ્ય મળશે અને આ યજ્ઞમાં તમારો ભાવ મહાદેવને પૂર્ણ મળી જશે. તમારી ભક્તિ ફેરી અહીંથી કોઈ ન્યાય બેન કથા સાંભળશે, લાભ એને અહીંનો જ મળશે. એટલે ખાસ અમારી વ્યાસપીઠ દ્વારા અમારા બાળકોને મારા પરિવારને આ સૂચન છે કે વધારેમાં વધારે લોકો શિવ કથાનો લાભ લે અને મારા મહાદેવના આ કથાનું દર્શન કરે, કારણ કે દુઃખનો હરનારો હોય. મહાદેવ હરે સદા શિવ હરે 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 જય જય શિવ દીન દયાલ હરે જય જય आस्था भजन संतों के संग। हर के द्वार हरिद्वार में श्री भाड़ेश्वर सेवा ट्रस्ट द्वारा श्री शिव कुमारी विद्यालय के